નમસ્કાર મિત્રો, હું છું પાર્થિવ. સ્વાગત છે તમારું આજના એક નવા જ વિડીયોમાં. તો અત્યારે આપણે છીએ ભાવનગરની જોવાલાયક જગ્યાઓમાંનું એક, એટલે કે આપણું વિક્ટોરિયા પાર્ક. વિક્ટોરિયા પાર્ક છે એ ભાવનગર સિટીની વચ્ચે જ આવેલું છે આમ તો, અને વિશ્વમાં માત્ર 2 થી 3 એવા સિટી છે કે જેની વચ્ચે આવડું મોટું પાર્ક આવેલું છે. તો ચાલો દેખાડું તમને અહીંયા શું શું વસ્તુ જોવાલાયક છે. આ પાર્કનું નિર્માણ ઈસવીસન 1888માં ભાવનગરના મહારાજા તખ્તસિંહજી ગોહિલે કરેલું છે. આ પાર્ક 202 હેક્ટરના વિસ્તારમાં ફેલાયેલો છે. આ પાર્કમાં 241 પ્રકારની વનસ્પતિ, 69 પ્રકારના વૃક્ષો, 166 પ્રકારના પક્ષીઓ અને 13 પ્રકારના સાપ જોવા મળે છે. અત્યારે તમને મારી પાછળ જે તળાવ દેખાય છે એ છે કૃષ્ણકુંજ તળાવ. આ તળાવ પણ વિક્ટોરિયા પાર્કની અંદર જ આવેલું છે. આ પાર્કની સારી વાત તો એ છે કે આ પાર્કમાં અંદર આવવા માટે કોઈ પણ એન્ટ્રી ચાર્જ ચૂકવવો પડતો નથી, બિલકુલ નિઃશુલ્ક છે. અત્યારે આપણે છીએ વિક્ટોરિયા પાર્કની એક્ઝેક્ટ સેન્ટરમાં. આ એક નર્સરી છે. વિક્ટોરિયા પાર્કમાં આમ તો ઘણી બધી એવી જગ્યા છે કે જ્યાં એન્ટ્રી અલાઉડ નથી હોતી, આપણને ન જવા દે તો ત્યાં આપણે નથી જતા. આની બાજુ એક વોચ ટાવર આવેલો છે, તો આપણે ત્યાં જઈએ અને જોવી કેવો વ્યૂ આવે છે.
આ હતું વિક્ટોરિયા પાર્ક, અને મેં જે તમને અત્યારે દેખાડ્યું એ તો અડધું જ છે. આમ તો બહુ મોટું છે વિક્ટોરિયા પાર્ક, પણ અત્યારે થઈ ગયા છે 6:45 અને 7 વાગ્યા પાર્ક બંધ થઈ જાય. તો આપણે ટાઈમ અત્યારે ઓછો છે અને વિક્ટોરિયા પાર્ક છે બહુ મોટું, તો હાલીને કવર કરવું તો બહુ અઘરું પડે, અને અંદર કોઈ ગાડી કે સાયકલ પણ ન લાવવા દે એવું છે. માત્ર હાલીને આવી શકો તમે, અને હાલીને તો અઘરું પડે. હું 5 વાગે આવ્યો તો ક્યારનો હાલું જ છું, તો આપણીથી અડધું કવર થયું. તો આજનો વિડીયો અહીં સુધી રાખવી. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા જ વિડીયો આપણી ચેનલ ઉપર આવતા રહેતો હોય. તો આપણે મળીએ આગલા વિડીયોમાં.